શ્રી વલ્લભાધીશ કે ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય ગોકુલ નાથ કી જય દાવ દયાળ કી જય શ્રી નવનીત પ્રિયા લાલ કી જય अपने माथे विराजता सेव्य स्वरूप की जय बधाय वैष्णव ने चाचा करें जय श्री कृष्ण। આજે ગ્રીષ્મ ઋતુમાં ઠંડક થઈ ગઈ, વરસાદ એવો વરસો એટલે ગોપી કહે છે ને ઠાકોરજી પધારવાના હોય છે અને વરસાદ આમ ચારે બાજુ ઝળું બી રહ્યો છે. ગોપીને ચિંતા થાય છે કે જો વરસાદ આવશે મારા પ્રભુને શ્રમ પડશે, એટલે વરસાદ સામું જોઈને કે છે ગોપી तो इतना मत बरस ना. एक मिनट, गोपी के तो इतना मत बरस कि वो आ न सके. तो प्रभु पधारवाना होय, निकुंज तैयार होय, गोपी सवाરની રાહ જોતી હોય, વરસાદ ઝળુંબી રહ્યો હોય, ચારે બાજુ વાતાવરણમાં સરસ મજાનું વાતાવરણ હોય છે અને ઠાકોરજી પધારવાની તૈયારી હોય તો ગોપી ચિંતા થાય કે વરસાદ આવશે મારા પ્રભુ કેવી રીતે પધારશે ને પધારે તો શ્રમ પડે, એટલે વરસાદને કહે છે તો ઇતના મત આના કે વો આ ન શકે. તું ઇતના મત આના કે વો આ ન શકે. હવે ઠાકોરજી પધારી ગયા કુંજની અંદર, નિકુંજની અંદર બિરાજા આગતા સાગતા કરી, પછી વરસાદ ધીરો પડ્યો એટલે ગોપી કે તો ઇતના જમ કે બરસ કે વો જા ન શકે. તો इतना जम के बरस કે वो जा ન શકે. તો આ તો વરસાદ જમ કે બરસો. સવારે અસરવા ગયા આપણે ત્યારે જે ભીડ હતી, અરે ત્યારે જે ગરમી હતી, ત્યારે જે વાતાવરણ હતું, આમ ગાયને ખવડાવતા હતા તો એ નીતરી જતા હતા આપણે એમ. અને એકદમ આજે પ્રભુએ બધા એસી કેવા ચાલુ કરી દીધા કે આ એસીનું કાંઈ ન આવે. ઠાકોરજી એક પળમાં ધારે કરી શકે. આ બધું સમજીએ છીએ, છતાં પણ ઘણા એમ કે અમે નથી માનતા. ન માનો, જાઓ તમારું નસીબ, તમને અમારે સમજાવવાની કાંઈ જરૂર નથી. આજે અસારવા ગયા, સુરતથી ચીખલીથી વૈષ્ણવ મળવા આવ્યા હતા અને તમન્ના એ કે અસારવાના દર્શન કરી લઈએ. દીકરાને હોસ્ટેલમાં મૂકવાનો હતો આગળ ભણવા માટે, બસ ગુસાઈજીની સન્મુખ થઈ જાય એટલે અમારો બેડો પાર. અને આજે ખબર છે એટલું બધું આહલાદક વાતાવરણ હતું કે ગુસાઈજી પીળા પીળા પીતાંબર ચરકસે જામ પીળા પટકા શ્યામ કે સોહાર સૌને બોલાવતો ઊંચો કરી હાર. આજે ગુસાઈજી ગોકુળનાથજી પીળા પટકામાં એટલા સુંદર લાગતા હતા કે વારી વારી વારણા લાવું તમારા સામડા, નજરને લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. નટવરલાલ આજે નજીક હતા એટલે કેવા સુંદર દર્શન થતા હતા. અને એમાં વલ્લભ પધાર્યા અને આરતી કરી. મંગલ આરતી ગોપાલ કી નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિત્તવને નયન વિશાલ કે મંગલ રૂપ શ્યામ સુંદર કો મંગલ ભ્રુકુટી સુભાલ કે ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ બાનિક ગિરધર લાલ કે. આરતી થઈ, બાજુમાં ગોપાલદાસીનો દીવાના દર્શન કર્યા, અંદર ગિરિરાજજી, ગુસાઈજીના ભાગવતજી, પછી બધા વૈષ્ણવને મળ્યા, ભેટા. એ રોજ એ ત્યાંનું વાતાવરણ, પછી પરિક્રમા કરી, કદમના વૃક્ષના સ્પર્શ કરી, જે અને વહુજી યુગલ સ્વરૂપે બિરાજતા હતા. જો સવારના કેવું હોય, સવારનું મૂડ જ જુદો હોય, એકદમ નેચરલ લાદવા ઘરમાં આમ જેવી રીતે બિરાજતા હોય. સામાન્ય રીતે ચરણ સ્પર્શ દંડવત આપવા આવે તો આમ બધું આપણને, આ તો એકદમ અને એટલા સહજતાથી એટલે આપણે બધા દર્શન કરવા ગયા.
ગોમતીજીના ઓલા ચોતરાને આમ બધા દંડવત, અને એવી સરસ લીલી ચાદર આજે પથરાઈ ગઈ હતી, વૃક્ષો ને વેલીઓ ને બધા સ્નાન કરીને બિરાજતા હોય. એમાં બધા કહેતા હતા જે અમે આગળ વૃક્ષો ને વેલીઓ આમ સ્નાન કરીને જાણે દર્શન માટે તત્પર હોય ગુસાઈજીના. ગુસાઈજી સાક્ષાત વિહાર કરતા હોય. આ બાજુ ઘોડા આમ તત્પર હતા કે હવે સવાર પડી એટલે હવે બિરાજવા માટે પધારશે. કોયલ તો કેવું બોલતી હતી, ઓલા કોકિલાવનનો જે ભાવ હતો કે સામનેજી રૂઠી ગયા, કેમે કરીને માને નહીં. હવે પ્રભુએ કોયલનો એવો અવાજ કર્યો, કુહુ કુહુ, તો ઉપર ઇન્દ્રાધિદેવને બધા સ્તબ્ધ થઈ ગયા કે આવો અવાજ, આ જે અંદરની જે ભીનાશ છે, આ અંદરનું જે માધુર્ય છે, આવું તો ક્યાંય જોયું નથી. બધા સ્તબ્ધ થઈ ગયા. તો આજે કોયલ એવો અવાજ કરતી હતી અને મોર ઓલી બાજુ કળા કરતા હતા. પછી ગાયો પાસે આવ્યો તો ગાયો એટલી આનંદથી ને બછડા સહિત, એમ ઓલા નાના નાના બછડાને જન્મ આપ્યો હશે તો આમ જોઈને રાજી થઈ ગયા. હવે જ્યાં ગાડીમાં બેસવા જતી હતી ત્યાં એક વૈષ્ણવ મને કે જય શ્રી કૃષ્ણ. એ કાયમ આવે, આવીને બધે દર્શન કરે ને ગાડીમાં હશે લગભગ ને 87, 88 કે 90 વર્ષના. એમાં જે સત્સંગ થયો, ખરેખર ભગવદીઓ મળી જાય ને, કારણ કે ભગવદીઓ જ ભગવાન પાસે લઈ જાય, ભગવાન પાસે ના લઈ જાય. તો એમણે મને આમ કરીને આમ વાલ કર્યું ને તો એટલા બધા કોમળ હાથ. મેં કીધું આ શું રૂ છે રૂ? અને સેજ મેં આમ કર્યું ને રૂ છે રૂ, તો લાલ 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 ગુમ થઈ ગયા. એટલે એમની આંખમાં પાણી આવી ગયા. એટલે મેં તમને કંઈ તકલીફ આપી? એમણે જે પ્રસંગ કર્યો અડધી જ સેકન્ડનો સાંભળીને મને આમ રોમાંચ ખડા થઈ ગયા. એ કે ઈલાબેન આ ઘરનો જ પ્રસંગ છે. હવે 90 વર્ષના હોય, એકલા આવે, સ્વસ્થ એટલા, અને આમ જેને કહેવાય ને એની આંખમાં અમી. મને કે તમને ખબર છે? મેં કીધું ના. તો કે અમારા વખતના એક શાસ્ત્રીજી હતા, અત્યારે તો કે નથી, લીલામાં પહોંચી ગયા. તો એકવાર કે હું દર્શન કરીને જાતી હતી અને રણછોડલાલજી મહારાજ આ રેલિંગમાંથી ઉપર પધારતા હતા. એટલે એ રેલિંગને ન અડે. મેં એમને કહ્યું ને તમારા હાથ બહુ કોમળ છે, આમ હાથને સ્પર્શ કરવાનું મન થાય, અને વૈષ્ણવના હાથને સ્પર્શ કરીએ એટલે એમનો ભાવ આપણામાં આવે. એટલે કે રેલિંગને ન સ્પર્શ કરે, લોખંડની, બે વૈષ્ણવનો હાથ પકડીને ઉપર જાય. એટલે ઘણા બધાએ કહ્યું છે જે આ સીડી ઉપર 3 જણા નથી સમાતા, આપ રેલિંગને પકડી લ્યો, અમે પાછળ ચાલીએ. એ કે ના બરાબર છે. આવું ઘણી વાર બન્યું. પછી કોઈ હતું નહીં ત્યારે એણે શાસ્ત્રીજીને કહ્યું, શાસ્ત્રીજી આ બધા એમ કહે છે કે તમે રેલિંગને પકડીને ચાલો. મને ખબર છે કે આ રેલિંગ પકડવા માટે છે, પણ મારા હાથ લોખંડની રેલિંગને અડે ને તો એ લોખંડ જેવા થઈ જાય. મારા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. એટલે આ વૈષ્ણવની કોમળતા મારામાં આવે, એ બેનો હાથ પકડીને જાઓ તો મારે લોખંડને અડાય કે મારા વૈષ્ણવનો સંગ કરાય. પણ આ બધાને મારે સમજાવવું નથી, મારે મારા પ્રભુના તત્સુખનો વિચાર કરવો છે. આ પુષ્ટિમાર્ગ છે મારા વાલા. મેં કીધું 1 સેકન્ડમાં એણે મને આમ પુષ્ટિમાર્ગ આખો કહી દીધો કે પ્રભુના તત્સુખનો કેવો વિચાર કરવાનો. એ તો પછી ગાડીમાં બેસીને વયા ગયા. મને મારા મનમાં એક ઓલું મૂકતા ગયા કે બાળકો કેવો પ્રભુના તત્સુખનો વિચાર કરે છે. આ તો વર્ષો પહેલાની, લગભગ 70-80 વર્ષ પહેલાની વાત છે. પછી 2 વૈષ્ણવ દોડતા આવ્યા યુગલ સ્વરૂપે. એ કે અમને ખબર હતી, અમારું મોડું થઈ ગયું, અમને નહીં જ મળો, અમને ખબર હતી. મેં તો મારા વાલા પહેલા દર્શન કરી આવો, જાઓ. દર્શન કરી દોડતા દોડતા આવ્યા. હવે જે જ નહીં મળે નહીં. મેં તો ના, હવે સ્નાનમાં પધાર્યા. પણ આજે ઈલાબેન ટ્રાફિક એટલો નડ્યો. મેં તો એમાંય લઈલા હશે કાંઈ. ત્યાં એક બેન આવીને કહેવા માંડ્યા કે ઓલા કેટલું બધું બોલતા હતા, તમે નહોતા આવ્યા. એણે જે 2 વાક્ય કીધા ને એ મેં જીવનમાં આજે મેં જો ઉતારી લઈએ ને, એ કે કોઈ કાંઈ કહે ને
એટલે ઈલાબેન અમે બે નક્કી કર્યું છે. ઉંમર મારા કરતાંય નાની, 58-60 ના હશે. વિરાટનગરથી આવ્યા હતા મળવા, કે સત્સંગ સાંભળીને એકવાર એમ થયું કે આમ રૂબરૂ મળીને ભેટી લઈએ. મેં શું એ કે તમને કહેવાય? મેં તો બધું કહેવાય. એ કે વૈષ્ણવો એકબીજાની ઈર્ષા કરે, દ્વેષ કરે, આડંબર કરે, એકબીજાનું આણે આમ કર્યું એટલે હું આમ કરું. પછી સાંજે અમે સત્સંગ કરીએ એટલે અમારે અડધો કલાક તો આ બધી પંચાયતમાં જ જાય. પછી અમારા ઘરે સૌરાષ્ટ્રથી એક વૈષ્ણવ આવ્યા. એણે જોયું સત્સંગ બહુ સરસ કરે છે, બધા સિવાય સરસ, પણ બધું ધોવાઈ જાય. કારણ અડધો કલાક બધા ભેગા થાય, 15-17 જણા વાતો કરે. આજે કે જો આણે આવું કીધું હતું, જે ના હોય ને એની વાતો કરે. એ વૈષ્ણવ કઈ બોલ્યા નહીં. પછી દ્રઢઈને ચરણ થયો તેમ કીધું કાલ તો હવે મારે મારા ગામડે જવાનું છે, કે તમે બહુ આજે આનંદ આવ્યો. એ કે મારા વાલા વૈષ્ણવ, નાના મોઢે મોટી વાત કહું, બધા કે કયો ને, એક મિનિટ, એ કયો ને, એ કે તમે બધા ભગવદીય છો, તમને હું વંદન કરું, તમારે જેટલું અમે કરી નથી શકતા, અમારું સામર્થ્ય નહીં. પણ ઓલો અડધો કલાક જે તમે બધા વાતો કરો છો ને, ફોડ ના પાડી કે તમે એકબીજા જે ના હોય એની આગળ પાછી કરવાની. હવે બે જણા નથી તો એની બધી વાતો સેવામાં એને તો ખબર જ નથી પડતી. સિંગદાણા ગોળ થઈ રહ્યા હતા, અત્યારે ઠાકોરજીને ધરાવાય, શ્રમ ન પડે, ન પધરાવાય. તો વળી જે બીજા નહોતા આવ્યા એના માટે 4 પીછવાય છે. ગ્રીષ્મ ઋતુમાં એ ને શીત ઋતુમાં એ ને ચોમાસામાં એ કે જો મારા વાલા વૈષ્ણવ, એ અડધો કલાક તમે જે બધું સવારથી તમે કેટલું બધું સુંદર સેવા, સ્મરણ, સત્સંગ, પાઠ, આમાં બધા માળાજી કરીને આવ્યા. અત્યારે આવો સત્સંગ કરો, રાતના પાછા બધા દ્રઢઈને. હવે તમારું બધું ધોવાઈ જાય છે. કેમ? ઓલો અડધો કલાક તમે પ્રપંચ કર્યો. તમને કોઈનું એવું લાગે ને ત્યારે એમ કહેવાનું, ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. મારા મની વૈષ્ણવ છે, એમને જે વિચારવું હોય વિચારે. તો કોઈ દિવસ તમારું આ કરેલું છે ને એ જીરો નહીં થાય. તમે બધા રોજ સાંજે હું ત્યાં જીરો કરી નાખો છો. ઠાકોરજી વિચાર કરે આજ તો પ્લસ જ કરવાના જ, પણ પાછા ઓલો અડધો કલાક આવે. અમારા નારાયણપુરામાં એક વૈષ્ણવ, હવે દોષ ન જોવાય, બધાને વડચકાતો રહે. આઈ એમ સમથિંગ, પૈસાનું એટલું પ્રભુત્વ, કોઈને ગણે જ નહીં, ગણે નહીં, કોઈને ગાંઠે જ નહીં. એ કે એમ જ થાય. હવે બધા એમ કે આ વલ્લભ નહીં જોતા હોય. ત્યારે આ વૈષ્ણવે કીધું ને મને સાચું લાગ્યું કે બધા એમની નિંદા કરે. એક બી વૈષ્ણવ જે એનું અંગત હોય ને એની બાજુમાં બેસે, એની હારે મીઠી મીઠી વાતો કરે, બહાર નીકળીને કે બાપા પગે લાગ્યા, અને પછી પાછા કે જો ને, તો એ કે રોજ જે એમના ધોવાવાળા 100 છે અને એ કરવાવાળા 1 છે, એટલે એનું રોજ 0 બેલેન્સ થઈ જાય છે, અને આ 100નું બેલેન્સ એનાથી વધતું જાય છે. એટલે જ્યારે કાંઈ પણ આવું થાય ને, ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. મેં કીધું તમે ભલે મોડા આવ્યા, પણ મારા જીવનમાં વહેલા આવ્યા. મારે રોજ આટલા બધા સાંજે વૈષ્ણવ આવે, એમાં ઘણી વાર એવું થાય છે, નથી થતું એવું નથી કે આપણને એમ કે મને ઓલાએ આવું શીખવાડ્યું ઈલાબેન એટલે હું ખોટું જો. એટલે હું તરત એમ કહું કે આપણે કોઈનું નહીં માનવાનું, આપણે આપણા ગુરુ ઘરની રીત પ્રમાણે કરવાનું. પણ એટલું તો મેં સાંભળ્યું ને, તો એટલા દોસ્તો મને લાગ્યા. તમે કોઈની વાત કરો તો એ એટલો સમય તમે લોકોની કોથલી કરી પાછો આવવાનો છે. હવે 24 કલાકમાંથી તમારું લખાઈ ગયું. હું એટલી રાજી થઈ. આજ સવારથી કોઈનો ફોન આવે, કોઈ મળવા આવે, કાંઈ કહેવા જાય એટલે હું કહું મારા વાલા
ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. જો આ જીવનમાં વણાઈ જાય ને, ન કોઈના દોષ દેખાય, ન કોઈની કોથલી કરવાનું મન થાય. આજે જે વચનામૃતમાં કીધું, તો અસારવા જઈએ રવિવારે, અઠવાડિયાનો ઓક્સિજન ભરીએ બા. હવે રાહ જોઈએ કે પાછો રવિવાર ક્યારે આવશે. આજે હમણાં જ મેં તૃપ્તિને કીધું રવિવારે જઈએ. સોમવાર આવે ને પછી પાછો ક્યારે રવિવાર આવશે ખબર નથી પડશે. કળિયુગના બાપુજી કહેતા હતા કે ઈલા પોણિયા વરસ, આપણા બાપુજી, દિવસ તમને વરસ દિવસ જેવડો લાગે. અમારા જમાનામાં અમને દિવસ વરસ જેવડો લાગતો હતો. અત્યારે એ વાત સાચી છે. સોમથી શનિ ક્યાં વયો જાય છે, કશું પ્રભુ માટે કરતા નથી, જીવન માટે કરતા નથી. આ જે કહ્યું કે ઠાકોરજીએ તમારી સામું જોવાનું શરૂ કર્યું, ઠાકોરજીએ તમારા ઉપર પ્રસન્નતા વ્યક્ત કરી, ક્યારે ખબર પડે? જ્યારે તમને બીજાના દોષ ન દેખાય અને પોતાના દોષ દેખાય, ત્યારે સમજી જવું કે ઠાકોરજી હવે આપણા ઉપર પ્રસન્ન છે. પછી તમારે ચિંતા જ નહીં કરવાની. બીજું, તમારી પાસે દ્રવ્ય છે. હવે સારું દ્રવ્ય કયું? ઠાકોરજીમાં વિનિયોગ થાય, વૈષ્ણવમાં વિનિયોગ થાય, ગુરુમાં વિનિયોગ થાય અને સારા કાર્યમાં. બાકી લૌકિકમાં તમે વાપરવાના જ છો. આ સારામાં વિનિયોગ થાય ત્યારે સમજી જવાનું તમારું દ્રવ્ય સારું છે. ત્રીજું કીધું તું પણ હું ભૂલી ગઈ છું. તો મારો કહેવાનો આશય એ છે કે હવે આપણી જિંદગી, આજે ઓલા સવારે બે નાના ઉંમરવાળા આવ્યા હતા. એ કે મારો દીકરો 12માં છે, બહુ મહેનત કરે છે દીદી. હવે અમે સાંભળતા હોય તમારું તો ઘણી વાર એને કાને પડે. તો આજે અમે કીધું ને અમે મળવા જાય, અમે અસારવા જાય છે, તો એ બોલો પેલા ઈલા આંટીને મળવા જાવ છે. તો અમે રાજી થયા કે એ થોડું ઘણું સાંભળે છે, એ તમને યુટ્યુબ દ્વારા ઓળખે છે. બાકી એ નથી જોતો ટીવી કે નથી જોતો મોબાઈલ, એટલો હોશિયાર છે. અમારે ચિંતા જ નથી, એનું ભણતો હોય. મેં કીધું હું રાજી એટલે જ કે તમારા જેવા યુવાનિયાઓ અમારા પછી, અમે છે ને કાંઠે બેઠા છે. હવે ગમે ત્યારે કોક જરાક અડશે એટલે અમે તો ગયેલા જ છીએ. પણ તમે બધા આ સાંભળો છો, ઠાકોરજીમાં હાથ પવિત્ર કરો છો અને તમારા પછી તમારા છોકરાઓને જ્યાં તમે સંસ્કાર આપો છો. બસ તો આ યુટ્યુબના માધ્યમથી મારે બધાને એ જ કહેવું છું કે પૈસાથી સંસ્કાર નહીં મળે, સંસ્કારથી પૈસા મળશે. તો કદાચ થોડાક પૈસા ઓછા હશે તો ચાલશે, પણ આપણા છોકરાઓને સંસ્કાર એવા આપજો કે આપણા વલ્લભે 3 પરિક્રમા ઉઘાડા ચરણે કરી, 52 વર્ષ ને 11 દિવસ. ઠાકોરજી 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં બિરાજ્યા. તો એ જે શ્રમ લીધો છે આપણા માટે, ગોલોકમાંથી ભૂતલ પર પધારીને, એ મારા વાલાનો શ્રમ વ્યર્થ ન જાય. પુષ્ટિ માર્ગને સાચવવો તમારી નવી પેઢી ઉપર છે. અને નવી પેઢી જ્યારે આવે છે મળવા ઘરે કે ત્યાં, ત્યારે હું બહુ રાજી થાઉં છું. આજે જેને મળવા ગયા એટલે ઓલા લોકોએ કીધું આનું ઘર, આ અમારું ગુરુ ઘર. જે એક વસ્તુ બહુ સરસ કીધી, એ કે બધાય ગુરુ ઘર, સાચી વાત, પણ અમે બધા આવ્યા છીએ, અમારું મૂળ કોણ છે? હે કીધું તું ને, આ કઈ મારા હાથ નહીં. તો પછી એમણે દાખલો આપ્યો, તમે ક્રિકેટ જોવા જાઓ તો કેટલા બધા દ્વાર હોય. કોઈ 11 નંબરના ગેટથી આવે, કોઈ 15 નંબરના, કોઈ 25 નંબરના, કોઈ 4 નંબરના. પણ આવ્યા તો બધા ક્રિકેટ જોવા ને. એમ તમે ગમે એ ગુરુદ્વારથી આવો, ઠાકોરજીની લીલા જ માટે આવ્યા છો ને, એની લીલા નિહાળવાની.
એની લીલાની અનુભૂતિ કરવાની અને એની લીલાની સન્મુખ રહેવાનું. પછી ગયા કયા દ્વારથી આવ્યા છો એનાથી અમે તો બધા એક જ છીએ, અમે બધા વલ્લભના છીએ, તમે બધા અમારા છો, બધાય વલ્લભીઓ છો. આનંદથી બધા આવો, આ ઘર તમારું છે. જે જેને કાંઈ કહે એટલે કે ઘર તમારું છે, તમે કયો એ બરાબર છે. આપણે ગૌરવ થાય કે ઘર આપણું કે એટલે કેવા આનંદ આવી જાય આપણને. તો અસારવા જઈએ એટલે એટલું બધું ભરીને આવીએ, પણ અઠવાડિયે પાછા ખાલી થઈ જાય હો. ત્યારે મનમાં એમ થાય કે આજે કોઈ વૈષ્ણવ હશે કે નહીં. અને હજી તો ગાડીમાંથી ઉતરીએ ત્યાં ઓલા વોચમેન કે બાવલા બધા વૈષ્ણવ તમે રાહ જુએ છે, ક્યારના અમને પૂછે છે. અને જે એ મળવાનો આનંદ, એમને મને મળવાનો આનંદ હોય છે, પણ મને એમને મળવાનો પરમાનંદ હોય છે. તો અસારવા તો મારો પ્રાણ. આજે ઠાકોરજીને એક લીલા સાંભળી અને એક સવારે કીર્તન ગાયું. એ કે સામનેજી કે છે કે ગ્રીષ્મ ઋતુમાં એવી હું આમ સુકાઈ ગઈ હતી, પણ આ સેજ બહુછાર આવી, મને તમારો સ્પર્શ થયો પ્રભુનો, ઠાકોરજીને કહે છે. તો હું હરી થઈ ગઈ, સૂકી વેલને હરી કરી દીધી. અને કૃપા આપે એવી કરી કે ઉપર યમુના જળ મારા ઉપર. તો જે ઓલો છોડ હોય ને એ હરો ક્યારે રહે, લીલો ક્યારે રહે, એને જળ મળે, ખાતર મળે, પ્રકાશ મળે. તો કે પ્રભુ યમુના જળ પધરાવી દીધું અને જમીન તો વ્રજભૂમિ આપી જ આપે મને. અને આપના નેત્ર સૂર્યચંદ્ર, એનો પ્રકાશ મારા ઉપર પડ્યો. એટલે હું ક્યારેય સુખી થતી જ નથી, કારણ મને આપણો સ્પર્શ છે. સામને જે આવું કહેતા હોય તો આપણને તો રોજ પ્રભુનો સ્પર્શ છે. આપણે નથી બુઢા થતા કે નથી હુકાતા. હુકાઈ ક્યારે જાય? આપણા ઠાકોરજી કોકના ઘરે પધરાવવા પડે ને ત્યારે હુકાઈ જાય. ન સ્પર્શ મળે, ન યમુનાજીનું જળ મળે. કેમ? ઝારીજી ભરાય નહીં તો જળ ક્યાંથી મળે? અને પ્રભુ ઘરમાં ન બિરાજતા હોય તો નેત્ર સૂર્યચંદ્ર છે, હવે સૂર્યચંદ્રનો પ્રકાશ ન મળે. 84-252 માટે બરાબર. આપણે તો કોકના ઘરે પધરાવીએ પછી આમ રાજી થઈએ કે હવે 15 દી શાંતિ. મારા વાલા એ જ અશાંતિ છે. એકવાર ઠાકોરજી ને સામનેજી બિરાજતા હતા, માગવા વાળા આવ્યા, ગાડી આપો. ઠાકોરજી કે લઈ જા, બંગલા, હીરા મોતી માણેક, દીકરીનું કરી દો લે, દીકરાનું કરી દો લે, ટેન્ડર પાસ કરી દો લે, દુકાન લીધી છે હવે હપ્તા લે. સામનેજી કે બધું દઈ દો છો પછી કોઈ મળવાય નહીં આવે, કોઈ યાદે નહીં કરે. કે ઠાકોરજી કે આપને ક્યાં ખબર છે, બધું દઉં છું ને, પણ શાંતિ મેં મારી પાસે રાખી છે. જુઓ, એ બધા વ્યથામાં પાછા શાંતિ મેળવવા તો અહીંયા જવાના છે. એમ જો ઘરમાં આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ન હોય ને તો ગાડી હોય, બંગલા હોય, વાડી હોય, વજીફા હોય, કુટુંબ હોય, પરિવાર હોય, પ્રતિષ્ઠા હોય, પ્રેમ હોય, પ્રસન્નતા હોય, પ્રશંસા હોય, પણ શાંતિ ન હોય તો આ બધું નકામું. ઠાકોરજી કે શાંતિ મારી પાસે રાખે છે. આજે એક જેના વચનામૃતમાં લીલા સાંભળી, નાની વાત. એક ગોપી નવી પરણીને આવી એટલે બધાએ કીધું, નણંદ, સાસુ, સસરા, વો બેટા ધ્યાન રાખજો, આ ગામમાં બધાય અમારા તમે વાત ન કરો એવા ગોવાળી આવજો, વ્રજવાસી જો. અને નંદ બાવાની યશોદાજીની તો વાત ન થાય, એ અમારા મુખિયા છે એટલે અમારે તો આમ રાજમાં જલસા છે. પણ ચેતીને ચાલજો એક ઓલા કાળિયા નપાવટ નટખટ નંદલાલથી. ઓલું મને ચેતીને ચાલજો માં ઓલું ધોળ યાદ આવ્યું, મર્યાદા મારનું. એક દિન જાઓ હરિના ધામમાં, એક દિન જાઓ હરિના ધામમાં, ચેતીને ચાલજો સંસારમાં, એક દિન જાઓ
હરિના ધામમાં નહીં આવે તાર કે ટપાલમાં એક દિન જાવું હરિના ધામમાં. તો ગોપી પરણીના ઠાકોરજી માટે જ આવી હતી, બાકી એને ક્યાં ગોકુળમાં રસ હતો? એને તો ગોકુળ વાળામાં રસ હતો. નંદન યશોદાનંદ, બાળકૃષ્ણ, લાલો. હવે વિચાર કરે કે શું કરું? તો એકવાર સાસુએ કીધું કે હવે તમે આવ્યા છો, કેટલા વખતથી મારે પિયર નથી ગઈ, તો 4 દી જઈ આવું. વહુ કે અતિ ઉત્તમ, તમે જાઓ એટલે મારે જે કામે આવી છું આ ગામમાં. તો નણંદ કે હવે ભાભી આવી ગયા તો હું તારી ભેગી આવું મામાને ઘરે. અરે વાહ, ગોપી ક્યાં મારા હૃદયનું પ્રભુએ સાંભળી લીધું. ઠાકોરજી આટલા બધા કૃપાળુ. બે ગયા એટલે સસરાએ કીધું કે હું ને ગોરધન જઈએ છીએ ખેતરે, પાથું ન્યા દઈ જાજો, અને તમારાથી ન હોય તો હાથીને મોકલશું, એનું ભેગું હમેટી દેજો. ગોરો ગયા ગોકળ, પાછળ થઈ મોકળ. હવે આ ગોપીના મનમાં ચટપટી ઉપડી કે મારે તો નંદબાવાને ડેલીએ જાવ તો બધાય હોય, નંદબાવા હોય, યશોદાજી હોય, દાવભૈયા હોય, રોહિણીજી હોય, બધા દાસ દાસી હોય. તો મારે તો એકાંતમાં પ્રભુને મળવું છે. હું સાસરે ગોરધનને પરણે નથી આવી, હું તો ઠાકોરજી માટે આવી છું. તો અહીંયા કંઈક એવી લીલા થાય તો બધા જળ ભરવા જતા હતા. એટલે આણે એટલું સરસ રાતના દહીં જમાયું હતું. કેવી રીતના? દૂધ ઉકાળ્યું બરાબર, એ અંદર મિશ્રી પધરાવી, અને મીઠું દહીં. આવી રીતે આપણે કેવું છે, દહીં મેળવા પછી દહીં જામી જાય એટલે અંદર મિશ્રી પધરાવી. ગોપી કે ના, મારા પ્રભુને ક્યાંક સેજ બેવું લાગે ખાટું, તો એટલે રાતના દૂધ ખૂબ ઉકાળ્યું અને અંદર મિશ્રી પધરાવી, ઉકાળ્યું, ને સવારે મીઠું દહીં, સરસ ગોરસ, મીઠું ગોરસ. એટલે જળ ભરવા ગયા. એટલે બધા કે નવી પરણીને આવી છો તો આજે તાર સાસુએ મોકલી કે તું અમારી ભેગી આવતી હતો? આ ગામમાં તો નંદન છે ને એટલે આનંદ જ છે. વાત કરમાં આને તો એવું મીઠું લાગે. પછી કે પણ ધ્યાન રાખજે, આ ક્યારે ચોરી કરવા આવે ને ખબર ન પડે. તાર સાસુ નણંદ ગયા છે, માખણ ને ગોરસ તો ક્યારે ચોરી જાય ને ખબર ન પડે. હવે ઠાકોરજી તો કદમના વૃક્ષ ઉપર બધું સાંભળતા હતા. એટલે આણે કીધું એની ત્રેવડ હોય તો મારા ઘરે આવે એકવાર, કેમ ગોરસ ચોરાય છે મીઠું એને ખબર પાડ દો. બધા ગામની અહીંયા પૈણીને આવી હશે, પણ મારું કયું ગામ છે એને ખબર નથી. ઠાકોરજી કે હા હા, ચેલેન્જ મળે એટલે આપણને મજા આવે. પ્રેમમાં આ જે એક લીલા છે ને, ચેલેન્જ લીલા, એમાં બહુ આનંદ આવે. પ્રભુ કે ઓહો, ઓલે ગોપીએ કીધું હવે આવવાનું તાર જળ ભરવા? એ કે હવે કોઈ છે તો નહીં, મારા સસરા ને ગોરધન તો ગયા છે ખેતરે, સાસુ નણંદ ગયા મામાજીને ઘરે. હવે હું એકલી છું તો આટલું તો જળ મારે કાઢ્યું ન ખૂટે. તો કે હું કરીશ એકલી? એ કે ઘણું કામ છે. મનમાં કે હવે ઠાકોરજીની રાહ જોઈશ. હું જો તો ખરી કે પ્રભુને હું જેટલો પ્રેમ કરું છું, પ્રભુ માટે મને જેટલો તાપ છે, પ્રભુ માટે મારું અંતર તલસે છે, પ્રભુ માટે હું આ ગામમાં પરણીને આવી છું, મને બીજો કાંઈ રસ નથી. તો ખરેખર ઠાકોરજીને મારા ઉપર એવો પ્રેમ છે? ઠાકોરજી કેવું હવે બરાબર 11 વાગ્યા. જોયું હવે ગામમાં બધાય ઘરની અંદર, હવે ગામમાં માણસો ઓછા દેખાય છે. ઠાકોરજી કે હવે આપણે આપણું કામ કરવા. આને ચેલેન્જ આપીને એની ત્રેવડ હોય તો મારા ઘરે આવે. ઠાકોરજી કે આપણને ચેલેન્જ આપે તો મજા આવે. એટલે જઈને ઓલીએ બારને આગળિયો નહોતો માર્યો
કે કદાચ મારા પ્રભુએ મારા ઘરે પધારવા માટે જ આ બધાને મોકલી દીધા હોય. ધીમેકથી ને છેલડા હો છેલડા માખણના ઘેલડા રાધાજીના જીવન પ્રાણ છેલડા છેલડા હો છેલડા માખણના ઘેલડા. હવે કે છે હળવેથી આવજો સાકળ ખખડાવજો જોજો ના થાય જાણ છેલડા છેલડા હો છેલડા માખણના ઘેલડા રાધાજીના જીવન પ્રાણ છેલડા. ધીમેકથી ને બારણું ખોલ્યું, અંદર જઈને સાકળ વાખી દીધી. ગોપીએ દર્શન કરી લીધા. આહા, આ નંદન નંદન, આ શ્યામ સુંદર, વાંકડિયા કેસ, અધરોષ્ટમાં હાસ્ય, આંખમાં અમી, ભ્રુકુટી નચાવતા, પીળા પટકા, કાનમાં કરેણના ફૂલ, માથે મોર ચંદરવા. પ્રભુ મારા ઘરે પધાર્યા. ત્યાંથી બૂમ પાડી, એ અહીંયા ચોરી કરવા હોય તો મેળ નહીં પડે. કે ગોપી ચોરી તો તારા ઘરે જ કરવી છે, તું ન જાણે ને કરવું એને ચોરી કહેવાય. એ કે આજે તારી ત્રેવડ હોય તો ગોતી કાઢ, જો ઓરસ મેં હંતાવ્યું છે, જો તને મળી જાય તો બધુંય તારું, અને ન મળે તો મારા જેવી કોઈ ભૂંડી નહીં. ગોપીએ શું કર્યું હતું? એ ગોરસ જમાવેલું એ છીકો મૂકી, એના ઉપર ઓલો બેસવાનો મૂડો હોય ને, એમાં વચ્ચે જગ્યા હોય, એ મૂડાને એના ઉપર ઢાંકી દીધું અને એના ઉપર બેઠી હતી આમ પોળી થઈને. કે આને ક્યાં મળવાનું છે? ઠાકોરજી, એ સુગંધ તો મીઠી મીઠી તારી પાસેથી આવે છે, તને દેખાય છે ક્યાંય? ખોટી વાત કરવા. એ ગોપી જો તું ચેલેન્જ આપે છે, હારી જાય તો પછી એ કે તો તું કેમ, અને જીતી જાવ તો કે ગોરસ બધું તારું. જેટલી ગાયો હતી ને એ બધાનું દૂધ ઉકાળ્યું છે, અને મીઠું ગોરસ કર્યું. તને ભાવે ને? મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા, ગોરસ ના મૂલ ઘણા પારી રે ગુજરિયા, અમને નૈયા પોતો રસો રોકો ગુજરિયા. ઠાકોરજી કે હવે તાર ચખાડવું જ પડશે. ઓલી કે જો મેં તને કીધું તું ગોતી કાઢે તો તારું, નો ગોતી કાઢે તો હું જેમ કહું એમ પનિશમેન્ટ, શિક્ષા. ઠાકોરજી કે હજી રહેવા દો, ચેલેન્જ. ગોપી તું નવી છો, તું હમણાં પરણીને આવી છો, આ બધીને પૂછી જો. મારે કોઈને પૂછવું નથી. ગોપીને એમ કરીને રોકવાતા, જવા નહોતા દેવા. આ ગોરસ બનાવ્યું ત્યારે મીઠું ગોરસ પ્રભુ માટે જ હતું, પણ જ્યાં વડછડમાં આનંદ આવતો હતો. જો આપણે મંજિલ સુધી જઈએ ને તો રસ્તામાં બહુ આનંદ આવે, પહોંચી જઈએ પછી મંજિલ મળી જાય પછી એની કિંમત ન રહે. અમારી ભેગી કોલેજમાં એક છોકરી ભણતી હતી, આપણા ભેગી, તમે ઓળખો, નામ ન દેવાય. હવે એને એક છોકરો એટલો બધો ગમે, એટલો બધો ગમે, અને એની સગાઈ તૂટી ગઈ હતી. હવે ઓલો છોકરો ને ખબર નહીં કે આ એને પ્રેમ કરે છે. પછી એક દી મને કે જસાણી, એટલે એને ખબર કે આના કાંઈ આના બધી અધર એક્ટિવિટીઝ ને ભણવાનું ને કોલેજ ફર્સ્ટ આવવાનું આ બધામાં. તો એક દી મને કે જસાણી, હું તો અમે તો એ કે બધા માનીએ, તો કાલે કે હું સત્યનારાયણની કથા સાંભળવા ગઈ હતી, તો કલાવતીને એની વાર્તા આવી ને તો મેં ત્યારે માનતા માની લીધી. એટલે હું તો આમ થઈ પાછી. મેં શું, કારણ કે અમારા મા બાપે અમને કાંઈ માનતા ને ક્યાંય આ બધું, એટલે અમને ગર્ભના સંસ્કાર એવા કે આ બધામાં અમને કાંઈ સમજણ બહુ. મેં શું એ કે મેં કીધું કે આ છોકરામાં લગ્ન થાય તો 108 સત્યનારાયણની કથા કરાવો. મેં હે શું? મને કે તું કોઈને કહેતી નહીં. પછી આમ તને ક્યાં તમારો ટાઈમ છે કોઈ યાર વાત કરવાનો, તું તો તારામાં જ મસ્ત હોશ. પછી આપણે ઓલા શાંતિબેન ચવાણુંની ખાતા ખબર છે ને, આપણે બધા ઓલા ઝાડવા નીચે
મેં ચાલ મને ભૂખ લાગી છે, હું તો જાઉં છું. હવે બાને ખબર પડે તો ખીજાય, બારો ખાસ. મને કે હાલ આજ તો હું ખવડાવું. મેં તું 108 સત્યનારાયણ એ કહે તો સાસરે જઈને કરવા દે ને, મને કે. અને ખરેખર એના થઈ ગયા અને આપણે પહોંચ્યું નથી, પછી મને મળી નથી, છોકરો એને મળી ગયો. પણ એક વાક્ય એણે કીધું, એકવાર શાક માર્કેટમાં ઓલું અથાણા કરવાના હતા ને, એટલે બાકી આપણે મોટી માર્કેટમાંથી એને બધી કેરી લઈ આવી અથાણાની. એટલે ત્યાં પછી મજૂરીઓ હોય ને, એ રિક્ષા ગાડી ત્યાં જતી નહોતી, એટલે રિક્ષા મુકાવાની. એટલે આપણે તો વસારી, તમે તો બધા 4-6 ભાઈ બહેન હતા, 7મી હું આવી, અને બા બાપુજી ને ડ્રાઈવર ને માસી ને બધા કામવાળા. કેટલી કેરી. મેં કીધું આ શું કરશે અથાણા આના. હવે મેં તો મારી બાનું કોઈ દી અથાણા કરતા નહોતી જોઈ, અને મને ભણવા સિવાય છે મેં રસ નહોતો. એ મળી એટલે એ આપણી યાર કોલેજમાં છોકરો હતો, એ હતો, એટલે એ કેરી લેવા. મેં કીધું વાહ કેવું પડે. એણે એક વાક્ય કીધું નહીં મને. પછી મેં કીધું કેમ બધું. મને કે જો 108 સત્યનારાયણની કથા પડી. મેં કીધું ભાઈ તારી વાત તો સાચી. મને કે પણ જસાની કહું તને. મેં શું? એ કે મેળવવામાં જે મને આમ એક તમન્ના હતી, એક ઉત્સાહ હતો, એક આનંદ હતો, એક ઉમંગ હતો. મળી જાય ને પછી એમ થાય ઓહો. એટલે તમને મંજિલ મળી જાય ને પછી એની કિંમત ના સમજાય. હવે આ ગોપી આવી હતી તો તાપ કોના માટે કર્યો હતો? આ મંજિલ માટે. હવે પ્રભુ પધાર્યા, હવે બે વચ્ચે વડછડ ચાલી. ઠાકોરજી કે છેલ્લી વાર કહું છું, હજી ચેલેન્જ ચાલુ છે. એ કે શરત લાગી ગઈ. અમે જે ગામના છીએ ગામનું નામ સાંભળ્યું છે? એ કે મારે કાંઈ સાંભળવું નથી. પછી તું હારી જા તો મારા એ કે હા તાર જે થાય કર લેજે. હવે ઠાકોરજીએ બાલને આમ સીટી મારી. બધાય બારીમાંથી ને જુએ. જારંધ્ર એટલે જાળિયામાં. શું છે ગોપાલ? એટલે કે એ કોઈને અંદર નહીં આવવા દો, શરત તારી ને મારી વચ્ચે છે. ગોપી મનમાં કે આ બધાની જરૂર નથી. તો તમારા સાસુ સસરા ને નણંદ ને ગોરધન હું ખોટા હતા? તું ને હું ને તું. ઠાકોરજી કે કોઈ નહીં આવે. એને ના પાડી આવું બસ. જઈને ધીમેકથી કહી આવે. એ કે આની ગૌશાળા બહાર છે ને, આ સાસુ સસરાથી બીએ છે, નવી પરણીને આવી છે. એના સસરાને ગોરધન આવશે ને, જો સાંજે ગાય દૂધ નહીં દે ને, આની જે વલે થાય ની ખબર પડશે. બછડા ને બછડી છોડી મૂકો, ભલે ધાવી જાય ગાયને, અને બૂમા બૂમ કરો, ઓ ભાભી તેરી બછડા ઓર બછડી દેખ છૂટ ગયા. બધા જાર અંદર માંથી બૂમો પાડે, ઓ ભાભી તેરી બછડા ઓર બછડી છૂટ ગયે. ગોપી તો ફાટી પડી, જે દોડી. હજી તો ઓલા ગાયના ચલ મોઢામાં લેવા જાય, એક એકને બાંધવા માંડી. અહીંયા ઠાકોરજી જલસેથી ને ગોરસ મીઠું અરોગ્યું, સખાઓને દીધું, માકડાને દીધું. અને ગોપી આવીને આટલું બધું લઈને એના મોઢે એ કે કેમનું રહ્યું ભાભી? નંદન આ સ્વરૂપ, આ મુખારવિંદ, બસ કાયમ આપ અહીંયા પધારતા રહ્યો અને મારા મનોરથ પૂરા કરતા રહ્યો. જો મેં આવું ના કર્યું હોત તો આજે સવારના હું જળ ભરવા ગઈ ત્યારના આપ અહીંયા પધાર્યા છો. બસ આટલી વાર મને આપનું સાનિધ્ય મળ્યું, આપની સાથે રહી. હું આ ગામમાં આપના માટે જ આવ્યો છું. મને કોઈ ગોરધનમાં રસ નથી, મને કોઈ સાસરીમાં. ઠાકોરજી કે હું તને નથી ઓળખતો? તું રાધા કે મારી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી. તું મારી છો, હું તારો છું, તારી આંખો ના ભીંજાવ. તારી ને મારી પ્રીત તો પુરાણી છે.
આવી બધી અદ્ભુત લીલાઓ હું કે તમે કાલે આપણે લૌકિક લીલામાં ગયા, બરાબર? ત્યાં જૈન લોકો મળ્યા, એ લોકો સાંભળે છે. એ કે તમે ઠાકોરજીની જે લીલાઓની વાત કરો છો ને, અમે હવે ઠાકોરજીને ઓળખવા માંડ્યા. હવે ન આવે ને તો અમે રાહ જોઈએ છીએ. ઈલાબેનને સાંભળવા કોઈ રાહ નથી જોતા, કોઈને એમાં રસ નથી મારા વાલા. આની લીલા જેવી અદ્ભુત છે કે એકવાર જે આ સાંભળે ને પછી છોડે નહીં. એકવાર ઠાકોરજીની દ્રષ્ટિ પડી જાય. આજે કીર્તનમાં ગાયું, વાંચ્યું કહેવાય, રાગ તો આવડતા નથી, તો એમાં બધી ગોપીઓ ઠાકોરજીને ઘેરી લે છે. તો દરેક ગોપીનો મનોરથ પ્રભુ પૂર્ણ કરે. કેવી રીતે? પ્રભુ એક દરેકની સામું જોયું. આની સામું જોયું તો એના નેત્રમાં પ્રભુને મળવાની પ્યાસ. એટલે ઠાકોરજીએ કીધું, ગળામાંથી માળાથી કાઢીને ઉછાળ્યો અને મોગરો હાથમાં લઈને કીધું, મોગરાની કુંજમાં તને મળીશ. બીજી ગોપી કે આજે મેં નવી ચુંદડી ધારણ કરી છે, તો પ્રભુ મારી ચુંદડીના વખાણ કરે. ઠાકોરજી કે ઓ ગોપી, તારી ચુંદડીમાં સાત સાત ચાંદલા રે, ઓ પારલા રે, એ તારલામાં હું તો ખોવાવ. ગોપી રાજી રાજી. તો જેટલી ગોપી હતી અને જેટલા ભાવ હતા, ઠાકોરજીએ બધાની સામે દ્રષ્ટિ કરીને મનોરથ પૂરા કર્યા. હવે આવા પ્રભુ તમને વાલા ન લાગે? પ્રેમ કરવાનું મન ન થાય? ઠાકોરજીની એટલી બધી અદ્ભુત લીલાઓ છે. જે લીલા આ ઘડીએ કરી હોય ને, એ બીજી ઘડીએ બીજી લીલા હોય. એવું કહેવાય છે કે ભાગવતમાં જે બધી લીલાનું વર્ણન છે એ અડધી પળનું છે, એક પળનું નહીં. એક પળ એટલે 48 મિનિટ, એની અડધી પળ એટલે 24 મિનિટની આ લીલા છે. તો પ્રભુ રોજ કેટલી અનંત લીલાઓ કરે છે. આ બધું તો આમ અહીંયા બેસું ને ત્યારે આ તો કેવું જ છે, આ તો કેવું જ છે. પછી યાદ આવે સમયની મર્યાદા છે. ઈલાબેન સમજીને રહ્યો. નદીને બે કાંઠા હોય ને તો જ એનું જળ કામમાં આવે. પૂર આવે ને, પૂરનું પાણી પીવાના કામમાં ન આવે. પૂર આવે ને ત્યારે ધીરા રહ્યો. ઈલાબેન ધીરા રહ્યો. તો આવી બધી અદ્ભુત લીલાઓ. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી કી જય. 82મી સખી. કોટી કટત અગરટ તે મિટત સકલ જંજાળ, પ્રગટ ભયે કલિકાલ में देव दमन नंदलाल श्री वल्लभ, देव दमन नंदलाल. પ્રગટ ભયે કલિકાલ में 500 વર્ષ પહેલા કળિયુગ જ હતો. 550 વર્ષ પહેલા ગિરિકંદરામાંથી વલ્લભે પ્રગટ કરી અને પાઠ બેસાડ્યા નાના મંદિરમાં અખાત્રીજે. કોને? દેવ દમન નંદલાલ આ શ્રીનાથજી જે અત્યારે નાથદ્વારામાં બિરાજે છે. પણ નંદલાલ 15 દી પહેલા લીલા કહી હતી કે ઠાકોરજીને યશોદા માને પૂછ્યું, તને મારું કયું સ્વરૂપ ગમે? અને માએ કહ્યું કે એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. લાલા મને તારું એ સ્વરૂપ ગમે. અને ઠાકોરજી ગોકુળથીને મથુરા પધાર્યા તો પોતાનું એ સ્વરૂપ માના પર પધરાવી દીધું કે તું ને બાબા આ સ્વરૂપને મારી જેમ જ રાખજો, હું જ છું, મારામાં ને એનામાં કોઈ ભેદ નથી, પણ તમારા બે સિવાય કોઈને ખબર પડે નહીં. હવે ગોલોકમાં જવાનો સમય આવ્યો. માએ પૂછ્યું ક્યાં પધરાવું? ગિરિરાજજીમાં. તો ગિરિકંદરામાંથી પ્રગટ થયા એ શ્રીજી બાવા. કોણ છે? નંદલાલ છે. તો કે કટિકાળમાં તમે કેટલા બધા અઘ એટલે પાપ નાશ ક્યારે થાય? તમે આનું નામ લ્યો. કળિયુગમાં શું કે છે? સતયુગમાં તમે તપ કરો, ત્રેતાયુગમાં તમે દાન કરો, યજ્ઞ કરો, દ્વાપરમાં દાન કરો, પણ કળિયુગમાં તમારાથી કશું જ થશે નહીં. તો કાંઈ વાંધો નહીં, કેશવ કીર્તન.
ઠાકોરજીનું નામ લ્યો, પણ જો કલયુગમાં તમે ઠાકોરજીનું નામે નહીં લઈ શકો. એનું પ્રગટ પ્રમાણ કહું, ટીવી, મોબાઈલ, નેટ, ટેબ્લેટ, લેપટોપ, મને તો નામે નથી આવડતા. હવે આમાં તમે ક્યારે નામ દો? ઓલી સિરિયલો માટે તો બધા ગાંડા થાય. કંઈક મને તો હવે ખબર પડી, અનુપમા કે કોણ જાણે કઈ, એ કંઈક 10 વાગે આવે એટલે બધા દોડા દોડ ઘરે જાય, ફોન કરીને પૂછે, એ કાલે હું નહોતી, જવા દે ને, મારા સાસુને દવાખાને લઈ જવું પડ્યું. શું આવ્યું હતું? પેલા આ જ વસ્તુ સત્સંગ થતો ને, તો જે વૈષ્ણવ નું આવ્યો હોય ને એકબીજાને પૂછતા, કાલે 84 બસવાની વાર્તામાં આગળ શું થયું હતું? હરિરાયજી શિક્ષાપત્રમાં કયો શ્લોક હતો? સુબુદ્ધિનીજીમાં આગળ કયું? પેલા આ હતું. ત્યારે વલ્લભે કહ્યું, કળિયુગમાં કેશવ કીર્તન. તમે ઠાકોરજીનું નામ પણ નામે નહીં લઈ શકો મારા વાલા. કેવા બધા સાધનો આપી દીધા છે નામ ન લેવાય એવા. પણ જો આ સાધનોમાં આવ્યા વિના તમે નામ લ્યો. મને ઘણા એમ કે ઈલાબેન ઓલા ફેસબુકમાં, મેં કીધું પણ મને તો મોબાઈલ જ જોતા નથી આવડતો મારા વાલા. બિચારા ઘણા મેસેજ કરે, ઘણા વોઇસ મેસેજ કરે, તો તમે મને કહો લે સાંભળ, આપણે સાંભળીએ, પછી તમે કહો લખી નાખો, અડધો કલાક પછી ફોન કરે. હું કહું લખો, પણ મને નથી ખબર એમાં હું લખવાનું. મને 2 વસ્તુ આવડે હો, એક ફોન લેતા અને એક ફોન કરતા, જે જરૂરી છે. બાકી આ બધું કરવા બેસીએ તો જીવનનો, અને તમે જોજો, મેં એવા મોબાઈલ વાળાને જોયા છે, સવારે ચાલવા જાઉં ને તો એક છોકરી સાયકલ લઈને દફતર ભરાયું હોય, ખબર નહીં ક્લાસમાં, એ 7 વાગ્યા ત્યાં બેઠી હોય. પછી આ ફિઝિયોથેરાપીમાંથી આવું ત્યાં બધી ખૂણામાં બેઠી બેઠી કોજાના મામ જ કરતી હોય. ગાંડા થઈ ગયા, ગાડી ચલાવતા હોય, હોર્ન મારીએ તો એને ધ્યાન ન હોય. એટલે વલ્લભે કહ્યું છે, કળિયુગમાં કેશવ કીર્તન પણ કોઈ કરી શકશે નહીં. અને જો કરી શકે તો સમજી જવાનું કે પ્રભુની એના ઉપર કૃપા થઈ રહી છે. શું કે છે? કોટી કટત અઘટત તે મીટત સકલ જંજાલ. જો તમે આ કોટી પ્રભુનું નામ લ્યો, જંજાળ એ મટી જાય. આપણા ઘરે ઠાકોરજી બિરાજે, હવે નો બિરાજતો હોય તો સવારે શું કરો? ડીંગ ડીંગ ડીંગ, મને મોબાઈલ શીખવાડે. એટલે આમાં ફેસબુક કેમ થાય? પછી શું બીજું ઇન્સ્ટા ફિન્સ્ટા ને શું હોય એ મને શીખવાડો. ઠાકોરજી નથી એટલે હું નવરા ઈલાબેન. પણ આ તો છેડો ઓલું છે ને, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું, વારે વારે જોતો એ મુખ લાગે મીઠું. તો આ છેડો છોડે તો તમે બીજે જાઓ ને. છોકરું નાનું હોય ને, માનું જેવાયું હોય, મને ખબર છે. આકાશ નાનો હતો ને જમવા બેસીએ ને, અને જો ભૂલમાં કોકે એને બોલાવ્યો કે તેડો, એક અજિયા ચાલુ ખોળામાં લઈ, હવે આમ માથું આડું આવે, કુવે નહીં પાછો, બેઠો બેઠો જ આમ ખાતા હોઈએ ને તેનું માથું. પણ એ કારણ, એ મારો દીકરો છે, એ મારા અંગમાંથી પ્રગટ થયો છે. તો આપણે ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટ થયા છીએ, તો આપણું માથું વાગે, આપણે હખણા ન રહીએ તો વલ્લભ આપણા ઘરે પધરાવી દે છો. પાત્રતા નથી જોતા, પાત્રતા જોવે ને તો આપણા ઘરે ન પધરાવે. બધા આચાર્ય એમ કે છે સારા એ મારા, વલ્લભ કે ના, મારા એ બધાય સારા. વલ્લભને ખબર છે કે જેવું આવશે ને સારું કરવું મારા હાથમાં છે. તો કેશવ કીર્તન કરો. અને જે આ શ્રીજી બાવા બિરાજે છે, એક એકના માથે બિરાજે છે. આપણે ક્યાંય ધજા નથી સિવાય શ્રીજી બાવાના મંદિરમાં. વલ્લભ કોણ ત્યાં નિધિ બિરાજે, તમે જોયું ગૃહ છે. તમે ગોકુળ જાઓ ને તો ગોકુળનાથજીના મંદિરમાં લખ્યું છે ગોકુળનાથજીનું ઘર, મંદિર નહીં.
તો આ નિધિના બધા ઘર છે. તો વલ્લભે જેમ નિધિ સ્વરૂપ વલ્લભકુળને પધરાવી દીધું, એમ આપણને પણ આ નિધિ પધરાવી દીધા છે કે તારે ક્યાંય દોડાદોડ નથી કરવી, તારે ક્યાંય ભટકવું નથી. તને ખબર પડી જાય ને કે ક્યાંય ભટક્યા વિના ક્યાં અટકી જવું, તો તું દુનિયામાં લટકી નહીં જાય. તો તને મારા બટકા બધાય મળશે. તારી વાંકી રે પાગલડીનું ફૂમતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે સાંભળ્યા તને ગમતું. બસ તું મારામાં ખોવાઈ જા, હું બધું કરી દઈશ, તું મારા ઉપર વિશ્વાસ રાખ. આ સાખીમાં મારા વાલા હજારો જન્મ કહીએ તોય ના થાય, પણ એના વિરામ આપીએ. હવે 7 સ્વરૂપનું વર્ણન હરિરાયજી 83થી કરે છે. પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ, શ્રી મથુરાનાથ નિકુંજપતિ, વિઠ્ઠલેશ સુખસાલ, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલેશ સુખસાલ. આનું વિવરણ કાલે. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી ગૃહીત્વા નામ શરણમ ગત્વા સર્વ સમર્પ્ય ચ સેવા સાર્થક સિદ્ધયે દેહાદિનામ તથા પુનઃ અન્યત્રા વિનિયોગાય ક્રિયતા તનુ વિત્તજા તથા તુ માનસી સિદ્ધયેત સૈવાત્ર ફલરૂપુડે. એનું ગુજરાતી: અષ્ટાક્ષર મંત્રો વડે નામ ગ્રહણ કરી દે. હવે આખું વિવરણ કરે છે. 40 દિવસનું છોકરું થાય ને પેલા જમાનામાં, એટલે નામ મંત્ર આપતા. ગામડામાં શું કહે ખબર છે? અમે જાતા ને જે ભેગા, કાન ફૂંકાવા આવ્યા છે. એકવાર અમે કોની ભેગા ગયા હતા યાદ નથી, તો એ ગામડામાં જે તપેલી હતી ને બધા બ્રહ્મ સંબંધ, એટલે 7-8 વર્ષનું આજુબાજુનું ગામડાથી ને 40 દિવસનું, હવા મહિનાનું, 1.5 મહિનાનું, 2 મહિનાનું, 2.5 મહિનાનું લઈને ટેણિયા વાવ્યા, દીકરો ને દીકરી. એટલે પછી ત્યારે હજી આપણા ઘરે ઠાકોરજી નહોતા, એટલે બહુ આમ ખાલી માઇકમાં બોલવું બહુ ગમે, હોશિયારીમાંથી હાથ નહોતા કાઢતા. એટલે આપણે પેલા જેની યાર વાત કરતા એટલે બોલાવ્યા, બેન કાન ફૂંકાવાનું છે. મેં કીધું આ કાન ફૂંકાવાનું ને આ બધું. પછી એટલે બીજાએ મને કીધું, એ કે અમે આ લાઈનમાં ઊભા છીએ 10 જણા, અમારે 10 નહીં કે અમે ગામડેથી આવ્યા છે આજુબાજુથી, એટલે કાન ફૂંકાવીને ભેટ ધરીને વયા જશું. આ વચનામૃત કરશે ને 2 કલાક બેવું પડશે ને અમે હાલીને આવ્યા છે. જે મને બોલાવી એ કે શું કહે છે ઈલાબેન? મેં જે તો કાન ફૂંકાવાનું કહે છે. મને કે ઈલાબેન નામ નિવેદન મંત્ર ગામડાના બધા છે, કાન ફૂંકાવું કે. તો મેં તો શું કરવાનું? મને કે બોલાવો બધાને. એટલે હું તો જોવા ઊભી રહ્યું. મેં તો આ કાન ફૂંકે કેવી રીતે? જે કંઠી હાથમાં લીધી એ બાળક હતું, એના કાનમાં 3 વાર જે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, અને કંઠી પહેરાવી દીધી. હું તો રાજી થઈ ગઈ. એટલે નામ મંત્રની દીક્ષા લઈ અને વલ્લભ તો એવું કહેતા હતા, સેવા નથી કરવી ને તો બ્રહ્મ સંબંધ લેવાની જરૂર નથી. ઘણા 84-252 આવે છે કે મારી સ્ત્રીને તો કે તારા દ્વારા એનો ઉદ્ધાર છે, એને નામ મંત્ર આપી દઉં છું, બ્રહ્મ સંબંધની જરૂર નથી. શું કામ? કારણ કે સેવા તો કરવાની નથી, એ તો નડવાની છે. અત્યારે તો જ્યારે આમ નો કહેવાય, જાઓ જવા દે. તો હવે એનું વિવરણ આગળ કરે છે. અષ્ટાક્ષર મંત્ર વડે નામ ગ્રહણ કરીને શરણે જઈને જો બ્રહ્મ સંબંધ મંત્ર વડે ગુરુદેવ દ્વારા સર્વ સમર્પણ કરીને સેવા કરવી. જો હરિરાયજી કહે છે, હું તો કહેતી નથી. નામ મંત્ર લ્યો. હમણાં એક જગ્યાએ એક વૈષ્ણવ મને એવું કહેતા હતા, ક્યાંની વાત કરી મને નથી ખબર, કે અમે પૂછવા ગયા કે બ્રહ્મ સંબંધ લેવા આવીએ, તો અમને પુસ્તક આપ્યું, આ બધું વાંચો.
તો પુસ્તક આપ્યું કે આ બધું વાંચો. હવે ઈલાબેન એ કે આ બધું વાંચીએ ને આ કરીને પછી બ્રહ્મ સંબંધ આપે. મેં દરેકને પોતાના સિદ્ધાંતો. તો જો બ્રહ્મ સંબંધ લેવું છે તો ઠાકોરજી પુષ્ટ કરાવીને સેવા કરવી પડે. જો આમાં લખ્યું છે ને હરિરાયજીએ, હું તો કહેતી નથી ને. સેવા કરી બ્રહ્મ સંબંધ થયાથી સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. હવે અધિકાર મળે ને તમે ઉપયોગ ન કરો તો ભાગ તમારા. તમે લગ્ન કરો પછી ઘરમાં કાંઈ હોય, ક્યાંય જવાનું હોય તો હું એમ કહું કે તમારા ભાઈએ મને તો જમવાનું નથી કીધું. પછી મારો અધિકાર થઈ ગયો કે તમને જમવાનું બધાય કહે ને બધાને, તો હું તો હોવ જ. તો મારો અધિકાર ન લઉં અને હું એક બાજુ ના મને નથી કીધું, સ્પેશિયલ કેવું જોઈએ ઈલા ભાભી આવજો, તો તમે અધિકાર ન લ્યો તો ભાગ તમારા. તો જો તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો સેવા કરવાનો અધિકાર મળી ગયો મારા વાલા. ત્રિલોકના નાથને, બ્રહ્માંડના નાથને, 14 લોકના નાથને સ્પર્શ કરવાનો, આ મળમૂત્રથી ભરેલા દેહને અડવાનો તમને અધિકાર મળી ગયો. હવે તમે નથી લેતા, તમારે હવેલીએ ફરવું છે, દૂરથી દર્શન કરવા છે, એમાં કોઈ કાંઈ ન કરી શકે. તો તમે તમારે 84 લક્ષ્યોનીમાં મને પેલા ઠાકોરજી પુષ્ટ કરવાનું કહેતા ને એટલે હું તરત ઘરે આવીને તમને કહેતી. હવે આપણે ઓછું જવું છું જેને ઘરે. પાછી બધી લપ કરવાની. એમને ખબર છે અમે સંસારી છીએ. એક તો હાડા હાથમાં નોકરી, 2 છોકરા ભણે, હાથે કામ કરવાનું, પૈસા છે આપણી પાસે એટલા, અને ટાઈમમાં થાય. અને જ્યારે હોય ત્યારે હવે મૂળ એનાઉન્સ કરીએ ને એટલે બધા પૂછે ઈલાબેનના ઘરે કયું સ્વરૂપ બિરાજે છે. હું તો હસી દઉં જે 2-3 વાર. ઈલાબેન ના મારે એ નહીં, પણ કેવી કૃપા થઈ. ત્યાં સુધી આ બધા સિદ્ધાંત નહોતી ખબર કે બ્રહ્મ સંબંધ લઈએ એટલે સેવાનો અધિકાર મળે છે. મારા વાલા વગર PhD એડમિશન દઈ દે જ. પછી નો સમજો તો શું કરીએ? સેવાની સાર્થકતા સિદ્ધ કરવા માટે અને દેહાદીનો પ્રભુની સેવા સિવાય અન્યત્ર વિનિયોગ ન થાય એ માટે તનથી ધનથી પ્રભુની, જો તમે સેવા ન કરો તો તમારો દેહ બીજે વપરાય. બાજુવાળાને ત્યાં કાંઈ કામ હોય, 50 જણા જમવાના. ઈલાબેન હવે તમારો વહુ છે ને હવે નવરાવો છે, થોડોક નાસ્તો કરાવવા આવો ને, આજ 50 જણા આવવાના, લે જા વાપર તારો દેહ. તે તો કીધું તું બ્રહ્મ સંબંધ વત્રે બેન, દેહ ઇન્દ્રિય પ્રાણ આત્મના સહિત સમર્પયામી. હાવ ખોટું બોલી હતી ઠાકોરજી સામે, ગુરુની સાક્ષીમાં, પાછું તુલસીજી હાથમાં લઈને. હવે ક્યાંક જવાનું હોય એટલે તરત જેઠાણી દેરાણી કે ભાભી હવે તમારું વહુ છે ને હાવ નવરા છો, આવી અમે ભેગા હાલો ને, આમે તમારું હાવ નવરા આપણે. હવે અત્યારે તો હવારે કોઈ આપણને કે જ નહીં, ઈલા ભાભી નહીં આવે. અને કોઈ વૈષ્ણવ હવારે મને ન કે. શું કામ? એને ખબર મારા પ્રભુનો કણકો છોડીને ક્યાંય જવાય નહીં. આજે તમારી રસોઈ કર્યા વિના બીજાએ પોતાના વર માટે રસોઈ કરી હોય ને મને કે પ્રસાદ લેવા આવજો, તો તમે સારા માણસ એટલે ઉદાસ થઈ જાઓ, મને કયો નહીં. પણ એ ઉદાસી સમજતા મને આવડવી જોઈએ ને. તો અહીંયા શું કહે છે કે જો તમે ઠાકોરજીની સેવા નહીં કરો તો તમારો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આ બધું બીજે વપરાવાનું. ક્યાં? લૌકિકમાં. અને ધીમે ધીમે તમને દુસંજય લાગે. પછી તો હાલો ને, આજે જો લાફિંગ ક્લબમાંથી બધા જાય છે ઓલું ધજા કે ચડાવવા. હવે આપણને કાંઈ ખબર, અને કોઈ મને કોઈ દી પૂછતું નથી કે તમારે આવું ચીલાબેન. એને ખબર છે આ પ્રભુવાર પૈણી ગઈ છે એટલે ક્યાંય આવવામાં આવશે નહીં. પણ સેવા ન બિરાજતી હોય તો દુસંગ લાગે ને લાગે. એટલે અહીં હરિરાયજી કેટલું સરસ સમજાવે છે કે જો બ્રહ્મ સંબંધ લઈને તમે ઘરમાં ઠાકોરજી નહીં પધરાવો, સેવા નહીં કરો તો તમારા દેહનો, ઇન્દ્રિયનો, પ્રાણનો, અંતઃકરણનો બીજે વિનિયોગ થશે. હવે તમે જાણો ને તમારા ઠાકોરજી જાણે. એ પ્રમાણે તનથી અને ધનથી સાધનરૂપ સેવા કરતા ફળ સ્વરૂપ માનસી સેવા સિદ્ધ થશે. આપણું શરીર એ વપરાય. આજે આ હાથની બધાને ખબર, બરાબર, કે તકલીફ કેટલી, કોક વાર ઊંચો થાય ના થાય, પણ પ્રભુ ગોદમાં આવે, ચરણ સ્પર્શ થાય, શ્રૃંગાર કરીએ, જાળીજી ભરીએ,
તો આવા તૂટેલા ફૂટેલા નહીં સાચવે છે મારું વર. આજે તમે હવેલીમાં કે જાઓ કે મારે ટોકરી કરવી, હવે તમારો હાથ તો જુઓ તૂટેલો છે. હવે આમ આપણે આમ ટોકરી કરવા જઈએ, આ હવે મારા જે હું પરાણે કરું છું, મને ખબર છે ફૂલ ચૂંટવા જાઉં તો ઘણી વાર આમ થઈ જાય, પણ જ્યાં સુધી એને સેવા લેવી હશે ત્યાં સુધી કરાવશે. પણ ઘરમાં ઠાકોરજી ના હોય તો માળાજી કરવાની, ચારીજી ભરવાના, ગોદમાં લેવાના, સ્નાન કરાવવાના, શ્રૃંગાર કરવાના, હાથમાં તુલસીજી, સમર્પણ, આ બધું ગુમાવીએ છીએ. એટલે હરિરાયજી કહે છે કે તમારું તન, મન ને ધન ત્રણેય આમાં વપરાય છે, પણ ફળ ક્યારે મળે? માનસી સેવા સિદ્ધ થઈ જાય. 84,252 ને થતી હતી, આપણને કેમ નથી થતી? આપણું તન હોય છે પણ મન તો આપણું ચારે બાજુ ભટકતું હોય છે. જો મને પૂછ્યું, વયા ગયા ને પૂછ્યા વિના, બસ તું ઠાકોરજી પાસે છો, પ્રભુની સન્મુખ બેઠી છો બેન, તોય ત્યાં તારું અભિમાન કામ કરે છે. મને પૂછ્યા વિના 2 જણા ફરવા આવીને બિચારા કે ફી ભરવા ગયા હતા, એ કલાક મનોમંથન. હવે તો મારું કાંઈ હાલતું જ નથી. પ્રભુ ક્યાં મારી માં મારી પાસે હોવા છતાંય મારી પાસે નથી. 84,252 ને માનસી સિદ્ધ એટલે થઈ હતી મારા વાલા, કે એ તન ને ધન તો વાપરતા હતા પણ માનસીમાં રત રહેતા હતા. પદ્મનામદાસના ગોપાલદાસ એના કે પુરુષોત્તમદાસ શેઠના, હવે નામમાં ભૂલ થાય, હવે મદન મોહનજીની સેવા કરે. હવે શ્રીઅંગ ખરાબ થયું, બોલાય નહીં, માંડ માંડ ઠાકોરજી પહોંચે. હવે બપોરે અનુસર કરીને ઉમરા પાસે બેસે, કારણ કે હવે કાંઈ થતું નહોતું બીજું. ઉમરા પાસે બેસે, અંદર ઠાકોરજી અનુસર કર્યા. હા ગોપાલ, હા મારા નાથ, હા પ્રાણ પ્રેત, હા મહાબાહુ, ક્વાસી ક્વાસી તું ક્યાં છો? તો અંદર થઈને મદન મોહનજી કે, હા ગોપાલ, ગોપાલદાસ, હા એ મારા વાલા અનોસરમાં શ્રમ લ્યો છે, મને તો ટેવ પડી ગઈ છે આપને પુકારવાની. એ કે હું શું કરું, મને ટેવ પડી ગઈ તને જવાબ આપવાની. આ માનસી સિદ્ધ થઈ ગઈ ને, મને તમને ન થાય. આપણે તો અનુસર કર્યા ને પછી મંદિર આગળથી નીકળીએ તો સામું ન જોઈએ, ક્યાંક મને બોલાવશે તો પાછા. આપણે હજી મૂર્તિ સમજીએ છીએ, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ નથી સમજતા મારા વાલા. જો સાક્ષાત સમજીએ ને તો માનસી થતા સિદ્ધ થતા વાર નથી લાગતી. એ માનસી સેવા આ માર્ગમાં ફલરૂપ છે એમ સમજવું. જો ફળ શું? તનુજા વિત્સા, માનસી તમારી સિદ્ધ થઈ ગઈ પણ તમારે કાંઈ કરવાનું રહેતું નથી. બધું આમે બધું એ જ કરે છે, પણ હોશિયારી કરીએ. ઘણા કે ને કે બેદી હાલો અમારે ભેગા અહીંયા વ્રજમાં, પછી હું ન હોઉં ને તો આરાધ્ય સગુનને મૂકવા તેડવાની તૃપ્તિ, એ બે તો લીલામ વહી જાય તો શું કરવાના છે? તૈયારી કરો ત્યારથી, છોડો બધું. હવે છોડવાનું છે. હવે સંસારમાં પડ્યા રહેશો ને તો શ્યામ સુધી પહોંચી શકશો નહીં. બોલો વલ્લભા. સુબોધિનીજીનું પાઠ વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત. આપણે સુબોધિનીજીના બીજા ભાગને વિરામ આપ્યો. હવે ગાયત્રી ભાષ્યનું, કે બધા ગાયત્રી દેવી માને છે, એનું અનુસંધાન. શ્રુતિ ગીતા વેદ સ્તુતિ સંપૂર્ણ સુબોધિનીજીની ટીકા ગુજરાતી અનુવાદ સાથે. આમ વેદો અને ભાગવત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના જ યશોગાન કરે છે, તો ગાયત્રી અન્યની ઉપાસના કેવી રીતે કરે? કેરીનો ગાટલો વાવવામાં આવે તો આંબો ઉગે અને એના પર કેરી જ આવે. કેરીનો ગોટલા વાવવાથી કાંઈ નાળિયેરી ન ઉગે, કે એમાંથી ઉગેલા વૃક્ષ પર જામફળ ન થાય. એટલે કે બીજ, વૃક્ષ અને ફળ સજાતીય જ હોઈ શકે. લીમડો વાવો તો લીમડો, બાવળ વાવો તો બાવળ, કેરી વાવો તો કેરી. પછી લીમડામાં તમે જોયું છે કે કેરી આવે? બીજમાં સૂક્ષ્મ રૂપે વૃક્ષ અને ફળ રહેલું છે, તો ફળમાં પણ સૂક્ષ્મ રીતે બીજ અને વૃક્ષ રહેલું છે. આમ શ્રી ભાગવત રૂપ ફળમાં બીજ રૂપ ગાયત્રી મંત્ર જ છે. એટલે આ ગાયત્રી દેવીને આ બધું, આના માટે વલ્લભે શ્રીમદ ભાગવત ગાયત્રી ભાષ્ય લખ્યું છે. એ જો આપણે જીવતા રહ્યા
અને ઠાકોરજી કૃપા કરે તો સુબોધિનીજી પછી શ્રીમદ ભાગવત ગાયત્રી ભાષ્યનું પુસ્તક એનું અનુસંધાન વલ્લભ કરાવશે તો કરશું. ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે 4 વેદ અને ઉપનિષદો અને નિગમ કલ્પતરુનું રસના રૂપ પરિપક્વ ફળ એટલે ભાગવત. પણ ભાગવતનો બીજ મંત્ર કયો છે? ગાયત્રી મંત્ર. એમ બીજ વૃક્ષ અને ફળની એક વાક્યતા સજાયતા પ્રતિપાદન કરે છે. માટે જો ગાયત્રી મંત્ર કોઈ દેવી હોય તો આ વાત સિદ્ધ થાય નહીં. આ વાત સ્વયં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ગાયત્રી ભાષ્યમાં વિસ્તારથી સમજાવી છે. આમ ગાયત્રી મંત્ર કાંઈ ગાયત્રી નામની દેવીનો મંત્ર નથી. કેટલી બધી દુનિયામાં ગેરસમજો વર્તે છે અને ઘણા એમ કે ગાયત્રી મંત્ર કરીએ ને તો અન્યાશ્રય થઈ જાય. ના મારા વાલા, આખો ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય દેવ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રને તમે આખો ઉજાગર કરો, એનું ઘટસ્ફોટ કરો તો તમને આ ભાગવતનો બીજ મંત્ર છે ખ્યાલ આવ્યા વિના રહે નહીં. આમ ગાયત્રી મંત્ર કાંઈ ગાયત્રી નામની દેવીનો મંત્ર નથી એ વાત સ્પષ્ટ સમજવી જોઈએ. ગાયત્રી કોઈ દેવીનું નામ નથી પણ આ છંદનું નામ છે. આ જે બોલીએ છીએ ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય દેવ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, આ મંત્રનો છંદ ગાયત્રી છે. હવે લોકોએ અપભ્રંશ કરી નાખ્યું કે ગાયત્રી દેવી છે. મારા વાલા, કોઈ ગાયત્રી દેવી નથી, પણ એક છંદનું નામ છે. ગાયત્રી મંત્ર એટલે ગાયત્રી નામના છંદમાં રચાયેલો મંત્ર. જુઓ કેટલી બધી ગેરસમજ છે. ગાયત્રી નામના છંદમાં રચાયેલો મંત્ર એ ગાયત્રી મંત્ર છે. તે મંત્ર પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક પરબ્રહ્મનો મંત્ર છે, વૈદિક મંત્ર છે. આ મંત્રનું મહાત્મ્ય એટલું છે કે સ્વયં શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ એના ઉપર ભાષ્યની રચના, અન્યશ્રય હોય તો વલ્લભ ભાષ્યની રચના કરે ખરા મારા વાલા? ગાયત્રી દેવી હોય તો વલ્લભ લખે ખરા? અમુક વાર આપણે લોકો ઓલા દાંતણવાળી કરીએ છીએ. ઓલી ખીર ગરમ હતી 84-252 તો માજીએ બિચારાને ચમચી ન મળી, જમાનામાં નહીં હોય તો ઓલું દાંતણ હલાવા, મારા વાલા દાંતણથી હલાવીને અરવજો ખીર ગરમ હોય. બધા કે હા માજીયા ઠાકોરજી વાતું કરે, એણે એક દાંતણ મૂક્યું, આપણે 2, બીજા 4 ને 8 ને આખી જોડી મૂકી દીધી. ગામમાં દાંતણ ન મળે. દાંતણવાળી ક્યાં શું થયું? વલ્લભ કે આવું જ છે. તો ગાયત્રી નામના છંદને આપણે ગાયત્રી દેવી બનાવી દીધા. અને ગાયત્રી મંત્રનો અર્થ સમજાવ્યો. શ્રીમદ વિઠ્ઠલેશ્વર પ્રભુએ પણ શ્રી ગાયત્રી વ્યાખ્યાની રચના કરી છે. શ્રી ગોકુળનાથજી મહારાજે ગાયત્રનો સ્વતંત્ર લેખ પ્રગટ કર્યો. જુઓ, વલ્લભે, ગુસાઈજીએ, ગોકુળનાથજીએ સ્વતંત્ર ગ્રંથ લખ્યો છે. તે શ્રી પુરુષોત્તમ મહારાજ ગાયત્રી વિવરણની રચના કરે. 32 ગાડાવાળા પુરુષોત્તમલાલજી સુરતવાળા, એનું વિવરણ આપણે કરેલું છે. એમણે આમનું વિવરણ કર્યું છે, ગાયત્રી વિવરણ. એમના જ કાંઈ અનુયાયી ગોસ્વામી બાલકે ગાયત્ર યર્થ નામે ટીકા લખી. શ્રી મહેશ ઇદરીસ વિચરિત ગાયત્ર વિવરણ પણ ઉપલબ્ધ છે. આ બધા ભાષ્યકારો પ્રતિપાદન કરે છે કે ગાયત્રી મંત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું જ યશોગાન કરે છે, બીજા કોઈનું નથી કરતા. કોઈ ગાયત્રી દેવી નથી મારા વાલા, કોઈ દેવીનું નહીં. મૂળ મંત્રમાં આપેલા સવિતુ પદથી આ મંત્ર સૂર્યની ઉપાસનાનો મંત્ર હોય એમ પણ માનવામાં આવે છે. માટે શ્રીમદ વલ્ભાચાર્યજી આજ્ઞા કરે છે કે અહીં સવિતુ પદનો અર્થ પ્રાકૃત સૂર્ય નથી, પણ સવિતુ રીતયુક્ત પ્રસવિતુ રતિ સવિતુનો અર્થ પ્રસવ, પેદા કરનાર થાય છે. ભગવાન જગતને પેદા કરનાર. જો ક્યાંનો ક્યાં લોકો અર્થ કરે છે. સવિતુ એટલે કે સૂર્ય ના, પેદા કરનાર. તો જગતને પેદા કરનાર કોણ? ઠાકોરજી. તો આ વાત ઠાકોરજીની છે.
સૃષ્ટિના સર્જક છે, એટલે તત તે સૃષ્ટિનું સર્જન કરનાર, સર્વ અવિદ્યાનો નાશ કરનાર દેવ જ વરણ કરવા લાયક છે. ધીમહી અમે એમનું ધ્યાન ધરીએ છીએ. ય ત ન અમારી ધીય બુદ્ધિને પ્રચોદયાત પ્રકૃષ્ટ રૂપે પ્રેરણા આપો. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અધ્યાયના પ્રથમ શ્લોક પરની સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી મંત્રના 4 પદનું વિવરણ કરે છે, જે અમે પ્રથમ સુબોધિ ભાગ 1માં આપ્યું છે. એના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજી વિરચિત મૂળ સંસ્કૃત ગાયત્રી ભાષ્ય અને વિઠ્ઠલેશ પ્રભુ વિચરિત ગાયત્ર મૂળ સંસ્કૃત ટીકાકારો અહીં ગુજરાતી અનુવાદ સાથે પ્રગટ કરી છે. પૂજ્યપાદ મકનલાલ શાસ્ત્રીજીએ ગુજરાતીમાં વિરાજ સુધા માં વિદ્વતાપૂર્ણ ભાષ્યની રચના કરી, જે પણ અહીં પ્રગટ કરી છે. બધાએ જે લખ્યું છે, રમેશભાઈ સહિત ગોકુલજી મહારાજ, મગનલાલ શાસ્ત્રીજી, એ બધાનું વિવરણ આ લખ્યું છે. તો જે ગેરસમજ છે કે ગાયત્રી કોઈ માતા નથી, કોઈ દેવી નથી, એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણનું જ પ્રાગટ્ય અંગેનું જે વર્ણન છે એ વલ્લભે ગાયત્રી ભાષ્ય દ્વારા સમજાવ્યું છે. તો આ ગેરસમજને આપણે દૂર કરી અને કાલથી ને 3જો ભાગ હવે બધાએ કાલથી ને પ્રથમ સુબોધિનીજી પ્રથમ પેલાનો 3જો ભાગ કાલે આપણે ચાલુ કરીશું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કે ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ चंद्र छटाविन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं कली में जासो होया निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વલ્લભ.